લેફ્ટઓવર દાલ ફ્રાયમાંથી ખીચડી બનાવવા સૌથી પહેલાં કુકરમાં તેલ ઘી મિક્સ લઈ લેવાનું, કારણ કે ખીચડી કરવાની છે. ત્યારબાદ તેમાં રાઈ નાખવાની, રાઈ થોડી વધારે નાખવાની, લીમડાના પાન નાખવાના, તજનો ટુકડો નાખવાનો. ત્યારબાદ તેને હલાવી અને 1 ચમચી હિંગ નાખવાની, 1 ચમચી હળદર નાખવાની. પછી એમાં સૌથી પહેલાં સવારના ભાત પડ્યા છે એ હું પહેલાં મિક્સ કરી દઈશ, એટલે ભાતમાં મસાલો ભળી જાય. ત્યારબાદ તેને હલાવી અને ભાતના ભાગનું મીઠું નાખી દેવાનું. એને બરાબર મિક્સ કરી અને જે સવારે દાલ ફ્રાય કરી હતી એ હું એમાં વઘારી દઈશ. દાલ ફ્રાયને વઘારી તેમાં આપણે બરાબર હલાવી અને 1 લોટો પાણી નાખી દેવાનું, ખીચડી જેવું બાઇન્ડિંગ મળી જાય એ માટે. ત્યારબાદ તેમાં 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશ અને દાળને ભાગનું પાણી ને ભાગનું મીઠું નાખી દઈશ. ત્યારબાદ 1 ચમચી ઘી નાખી અને એમાં 2 સીટી થવા દેવાની, એટલે એકદમ ટેસ્ટી દાળમાંથી બનાવેલી ખીચડી આપણી રેડી છે. તો તમે પણ ટ્રાય કરજો, બહુ સરસ બને છે.